તો આ તરફ અમરેલીના દેવભૂમિ દેવાડિયા ગામે પાક નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। મગફળી અને કપાસ સહિતના મુખ્ય પાકોમાં નુકસાન થયું છે, ત્યારે કમોસમી વરસાદથી તૈયાર મગફળી પલળી ગઈ છે। સરકાર સર્વે કરી સહાય કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, કારણ કે કમોસમી વરસાદના કારણે તેને ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। હવે ખેડૂતો કેવી રીતે શિયાળુ પાક લેશે તે સૌથી મોટો પ્રશ્ન છે, જેના કારણે સરકાર પાસે હવે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। જિલ્લામાં થોડા સમયથી કમોસમી વરસાદના કારણે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જે દેવભૂમિ દેવાડિયા ગામ છે ત્યાં અત્યારે સંદેશની ટીમ છે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। આપણી સાથે ખેડૂતો જોડાણા। શું નામ છે? ખેતરોમાં પાકને કેવું નુકસાન પહોંચ્યું છે? લગભગ 25 તારીખથી એટલે કે આજે 7 દિવસથી સતત રાત દિવસ વરસાદ અને એકદમ ઢક રહેવાના કારણે જે ખેડૂતોએ મગફળી ઉપાડી હતી પાથરા પડ્યા હતા એ પાથરામાં પણ ઉગાવો લઈ ગયો છે, એટલું બધું એ હદે નુકસાન થયું છે। અને ડુંગળી છે, કપાસ છે, એમનું જે ઉતારવાનું કામ હતું એ ન થવાને કારણે તહેવારોના હિસાબે મોટું નુકસાન અમારા વિસ્તારમાં અમારા ગામના લોકોને પડ્યું છે। મગફળીનું વાવેતર કરેલું તો ખૂબ જ નુકસાન થયેલું છે। હાલ સર્વેની કામગીરી ચાલુ, શું કહેશો? સર્વેની સરકાર કાંઈક થોડુંક વળતર આપે એવી અમારી આશા છે। જે 25 વીઘાની આ સિંગ પડેલી છે તમારી જોવો પાછળ, તેમાં મારી પાસે 65 વીઘાનો કપાસ છે। જે સિંગ છે એ અમે પાથરા અમે ઉગી ગઈ છે, અને કપાસની અંદર મજૂરના અભાવે કપાસ પૂરા ઉતર્યા નહોતા, માથે તહેવાર આવી ગયો હતો, એને કારણે જે કપાસ સોટ્યો રહ્યો એમાં પણ અમે ઉગાવો લઈ ગયો છે। ભાવની અંદર જે નક્કી કર્યું છે કે ભાઈ 70 માં લેવો, આટલો મને તમામ દાણો એ ટકાના ભાવે લે છે ને તો ખેડૂત ક્યાંક જીવી શકશે। આજે હું છે કોઈ ખેતી કરવા તૈયાર નથી। જે અહીંયા ખેતી કરી રહ્યા છે કોક જ રહ્યા છે, એ રહ્યા છે ને કોઈના નથી રહ્યા એવી પોઝિશન થઈ ગઈ છે। તો સરકારને શું માંગણી કરશો કે આજે કેટલા દિવસમાં સહાય મળી જવી જોઈએ? જેમ મને એમ તાત્કાલિક સરકારે વારે આવે અને સૌને સહાય આપે, જેથી કરી આ ખેતી અને ખેડૂત બંને નભી રહે। આજે કોઈ ખેતી કરવા કોઈ તૈયાર નથી। દૈનિક સુચિત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી।